તમે તમારા આઈથી આ ગાડીઓ નાખ્યો મારા ભાઈ અટાણે 5 વર્ષે આ કરાય મારે આને બહુ કર્યું મોત કર્યું. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે પણ તમારી પાસે આવવાનું કારણ હું કે પોલીસ સ્ટેશનમાં અરજી આપી સાથે સબૂત તમારો એમ નહીં પણ તમે સાંભળો આ તમારામાં ઈને ફોન આવ્યો પછી તમારા પેલા તો કઈક પ્રેમની વાતો થઈ છે ને કે સીધી આમનામ સીધું એમનામ લગ્નનું જ ગોઠવું. કરશનભાઈ ક્યાં ગામ વાળા? બાંભણિયાવાળા. બાંભણિયાવાળા. બોલો શું હતું? હવે એમાં એવું છે કે ભાઈ મેં લગ્ન કર્યા ના મેં સિવિલ મેરેજ કર્યા કોર્ટ દ્વારા પણ મારી પત્ની મને રોટલા કરાવવા ઠામ વાસણ કરાવવા પગ દબાવડા મને હેરાન. તમારું આખું નામ શું છે? કરશનભાઈ સકુભાઈ ચાવડા. તમારું ગામ કયું છે? બાંભણિયા, જિલ્લો અમરેલી. ઠીક ઠીક ઠીક. અને હા અત્યારે તમારી ઉંમર? મારી ઉંમર 64 વર્ષ. 64 64. અને અત્યારે મેરેજ કર્યા? મેરેજ કર્યા એના 7-8-10 મહિના થયા. હા એટલે અત્યારે 64 માં જ કર્યા ગણાય ને? આ વર્ષમાં કર્યા. હા 64 વર્ષે બીજી બાઈ કરી? બીજી બાઈ મેં પેન્શન છોકરાઓનું પેન્શન બચી જાય ભવિષ્યમાં હું મરી જાઉં તો મારા છોકરાઓને પેન્શન મળે. તમારા દીકરા કેટલા? 2 દીકરા 1 દીકરી. ઈ ક્યાં છે? એ રહે છે ગોંડલ નાગડકા રોડ. હા શક્તિ સોસાયટીમાં 2 દીકરા રહે છે ને 1 દીકરો PSI નો જમાય છે એ રાજકોટ રહે. એમની તો અટાણા ઘટે ઘટ પણ અટાણ બાઈ નોકરી હોત તો શું જરૂર હતી? તમારી મનસુખભાઈ વાત બરાબર. મારા કાંઈ નહોતું કરવું. તમે મને 251 રૂપિયા એકવાર મને આપ્યા હતા અને ચાય ઉડાડી હતી. હું તેથી મંદિરમાં પૂજારી હતો પણ આ મને કબૂતી સુધી અને મારા મનને એમ કે મારું પેન્શન બચી જાય તો આ મારા છોકરાઓને કાંઈક દે પણ આ છોકરાઓને કાંઈ દે એમ નથી અને પોતે લઈને વહી જાય એમ છે. મને મારી નાખે એમ છે. મારા જાનનો ખતરો છે. હું એ ઘરે જવાય માગતો નથી મારા બાપુજી. એમની આ બાઈ રહી એ તમે કેવી રીતે ગોઠવું હતું? એમાં એવું થયું ધંધુસર મંદિરમાં હું પેલા મહંત હતો. ધંધુસર મંદિર કયું મંદિર? અજયપાલ ધામ. ધંધુસર જુનાગઢની બાજુમાં આવે ને એમાં હું પેલા મહંત હતો ને એટલે ત્યાં એક બેન કીડીબેન કરીને સુરતના આવતા. હા સુરતના કીડીબેને મને નંબર આપ્યો કે આ નંબરમાં તમે વાત કરો. એટલે મેં વાત કરી એટલે આને મારી યારે વાતો ચાલુ કરી દીધી. કાયમ વાતો 2-3 મહિના વાતો કર્યું અને પછી કે હું નિરાધાર છું એટલે મારા મનને એમ કે આ નિરાધાર છે ને હું નિરાધાર જેવો છું થઈ જાય તો સારું મારા છોકરાનું પેન્શન જળવાઈ જાય. એટલે એ નિરાધાર જાણીને મેં કામ કર્યું તો આ નિરાધાર આધારવાળી થઈ ગઈ અને મને હેરાન કરવા માંડી. મને કાયમ તમે મંદિરમાં હતા પછી મંદિરમાં આ બાઈ ત્યાં આવતી હતી કે બીજી બાઈ મારફત? આવતી. આ બીજી બાઈ આવતી. બીજી બાઈ નંબર આપ્યા ખાલી. કોના? આ બાઈ ના? આ બાઈના એટલે આ બાઈના નંબર આપ્યો ને તો આ બાઈએ મને ફોન કરીને વાત કર્યું કે કીડીબેને મને નંબર આપ્યો હવે તમે કીડીબેનના ફોન કરતા જ નહીં. એટલે કીડીબેનને હું ઠામુકો ફોન કરવાનું બંધ કરી દીધું અને એ બાઈ મને કીડીબેનના ફોન નહીં ન કરવા દે. કીડીબેન હારે વાત કરવાની બંધ કરી પછી આ મકોડી બેન ક્યાંથી મળી એમ કહું? હવે એ તો એ કીડીબેનને નંબર આપ્યા હતા. આ કીડીબેન કયા તમારે અત્યારે છે તમે બીજું ઘર કર્યું એના? આ એના નંબર આપ્યા હતા જૂના. એ નંબર એને ફેરવી નાખ્યા ને બીજો નવો મોબાઈલ કાર્ડ લીધો. પછી એમની આ મંદિરે કીડીબેન દર્શન કરવા આવતા હતા? આ કીડીબેન દર્શન કરવા આવતી. કીડીબેન તો અજયપાલ ધામની ભગત છે પણ કીડીબેનને એવું કોઈ મનમાં હોય કે આવા દગા કરશે એમ નહીં. પણ એને તમારા નંબર બાયુના દેવાનું કારણ શું હતું એમ હું કહું છું. હાલો તમારા નંબર દીધા પણ તમારા નંબર એટલે મારી વાત સાંભળો. હું મંદિરમાં પૂજારી હતો ને તો મારી પત્રિકાઓ છપાયેલી હોય તો વાંચી હોય ને. હા મારા મંદિરની મારી પત્રિકા હોય છે મારી પાસે. એટલે તમે તઈ મહંત થઈ છો? એટલે હું ત્યાં મહંત હતો. મહંતની પત્રિકાઓનું આખું બોક્સ મારા ઘરે પડ્યું. પછી એમ નહીં પછી આ કીડીબેન આ બાઈને નંબર દીધા તમે નંબર આપ્યા હતા? કીડીબેને મારો નંબર આ બાઈને દીધો ને એ બાઈએ મને ફોન કર્યો. તમે ફોન કરીને શું કીધું? મને કે ભાઈ હું નિરાધાર છું મારી પાસે કોઈ છે નહીં આગળ ઉભા અને મારા એક દીકરો એ મરી ગયો છે અને મેં તમે નોકરિયાત છો એટલે મારે કામ કરવું છે. શું કામ કરવું? લગ્ન કરવા છે? હા મારે કે તમારી યાર આ સંબંધ જોડવું છે લગ્ન કરવા છે. સેકન્ડ મેરેજ કરવા આ ઉંમરે કરાય નહીં પણ તોય કરવા છે. પણ આની નીતિમાં કચરો છે મને શું ખબર. એમને પછી લગ્ન કર્યા એટલે પછી બે લવ મેરેજ કર્યા શું કર્યું એમ? કોર્ટમાં વકીલ દ્વારા કોર્ટ મેરેજ કર્યા. એટલે કોર્ટ મેરેજ કર્યા છે કે મૈત્રી કરાર કર્યા? મૈત્રી કરાર નથી કર્યા, કોર્ટ મેરેજ કર્યા. ઈ બાઈ ને છોકરા બોકરા છે કે નથી? એને કાંઈ સંતાન નથી. એનું પેલા ક્યાં લગ્ન કર્યા હતા એના?
એ મને કાંઈ ખબર નથી ને ક્યાં લગ્ન થયા હતા એને કાંઈક સર્ટિફિકેટ ને એ બધું ઓલાતું ના આટલું વકીલ ને એને કેટલા લગ્ન કર્યા એ મને ખબર નથી. પણ તો તમે સીધા કેમ આમાં સીધા ફસાઈ જ ગયા? મારા મનને એમ હતું મનસુખભાઈ કે મારું પેન્શન પછી જાય, હું 5 વર્ષ પછી મરી જાઉં ને તો મારા છોકરાના પેન્શન મળે અને આ અડધો પેન્શન એ દે ભલે અડધો એ ખાય, છોકરા એના હાંસવા અને ફકે રે શાંતિ. મારી બાયડી મરી ગઈ તે પછી આ બધો રસ્તો હુલ્યો. આવું મારા કર્મ નહોતી પણ હવે શું કરું, મારા કર્મમાં લખેલું છે થઈ ગયું. કરમમાં ક્યાં લખેલું હતું? આ તમે અહીંથી લખ્યું. આ બાયું અટણ 65 વર્ષે બાઈ અટણ કરે. આ તમારી ઘરે કે બેહી જાય ડોઈ બાઈ તમારી કરતા મજબૂત છે કે નબળી છે? ઘરે કે બેહી જાય છે. મને કહું ટાઈમ તમારા ગોટિયા દબાવીને મારી નાખું તને હું ગમે એમ થઈને પતાવી દેવાની છું અને હું પેન્શન ખાવાની છું. આમ ચોખ્ખું મને મોઢે જ કહે છે. તમારે ઘરે કે બેહી જાય એમ છે? હા લે મને ખબર ને એને મારા હાથમાં મારેલું દીધા. મારા હાથમાં કાલે ધોરાજી પાટો બંધાવા કીધો, પાટો મારા હાથમાં બાંધેલો બતાવું તમને. એમ મને મારા ગળામાંથી માળા તોડી નાખી હતી. બાજુમાં માળા રહી છે ને એ કે આના ગળામાંથી માળા તૂટી ગઈ હતી અને આને આ માણસને માર્યો હતો ધડીને ઘરમાં લઈ ગઈ હતી મને. એમ નકર આદમીનો દીકરો હું ધારું ને તો હું મારી શકું પણ મારા હાથ ઉપાડો ને તો સ્ત્રી ઉપર એટલે મેં હાથ ઉપાડ્યો નથી. એટલે પણ તો તમે મર્યાદા પુરુષોત્તમ છો. મર્યાદા એમ મારા સ્ત્રી માથે હાથ ઉપાડો નતો ને એટલે મેં કીધું આને આપણે હાથ ઉપાડો નથી. એના એ કર્મ ધોરણ આજ સુધરશે કાલ સુધરશે પણ સુધરણ નહીં એમ તો ઉલટી બગડતી જ જાય. પણ આવા ગઢેગઢ પણ ઈ આખું જિંદગી બાઈ બીજું ઘર નો બાંધી હતી. ઈ તમારું ઘર હવે હું બાંધેલા? હવે એ બાંધાય નહીં. મારા ભાઈ ને મને હેરાન કરે તો હવાનો કાંઈક રસ્તો તમે કાઢી દો. હું પોલીસ પણ એમને હવે તમારા છોકરા નથી છૂટાછેડા કરી નાખો. છૂટાહેડા નથી માંગતી. છૂટાહેડામાં 10 લાખ રૂપિયા માંગે કે 10 લાખ રૂપિયા છૂટાહેડા થાય. 10 લાખ છે ને? હવે 10 લાખ તો 4-5 મહિનાથી આવીને મારે 10 લાખ ક્યાં તને કાઢીને દેવા? હા તમારા ઘરવાળીના નંબર છે ને? મારા ઘરવાળીનો નંબર જોઈ લેવામાં મોબાઈલ હું હોય તો આપું. મીન પર ફોન છે કે નથી? ફોન તો છે એની પાસે પણ બીજો નંબર છે. તમારી યાર ફોનમાં કઈ વાત નથી કરતા? મારી યાર ફોનમાં 1-2 વખત એને ફોન કર્યો પણ મેં ઉપાડ્યો નથી. ખોટું હું એ વળી કાંઈક આડાવડું બોલે ને કંઈક નકા હું મારો રેકોર્ડિંગ થાય એટલે મેં કાંઈ ઉપાડ્યો નથી. ઠીક. અને તમે શેમાં નોકરી કરતા હતા? હું નોકરી કરતો હતો ટેલિફોનમાં કોર્ડિનાર. એટલે આ ટેલિફોન એક્સચેન્જમાં? હા અને હું રિટાયર થયો પ્રાંસીમાં. પ્રાંસી સરપંચના મકાનમાં રહ્યો તો કમલેશભાઈ ચાવડા છે ને એના સરપંચના મકાનમાં રહ્યો તો પ્રાંસીના સરપંચ, પ્રાંસીના પ્રમુખ, એના પોલીસ ખાતું તમામ. તમે અટાણે એમને આ 65 વર્ષે તમે બાઈ હાંભરી આ કાંઈ હરી ભૂજ્યું નહીં નકર હવે અટાણે કરે કાકા. એટલે બાપા તમારી વાત બધી બરાબર છે. મેં કાંઈ મોજ શોખ કરવા માટે નથી મનાવી પણ મારા મનને એમ કે પેન્શન બચી જાય ને તો મારા છોકરાઓને પેન્શન તો બચવું જ. 20,000માં 1 રૂપિયો દે એમ નથી ને મને વેસીને ડાળિયા કરે એમ છે ને એ પોતે જ બેઠી પેન્શન ખાય એમ છે. આની નીતિ થોડા ટપા કરી છે. અટાણે તમે શું કામ કરો? અત્યારે તો હું હમણાં 4 દિવસ ઘરે છો નકર ખોડિયાર પરોઠા હાઉસમાં જતો. મેં કીધું ભાઈ પરોઠા હાઉસના મેં કીધું કે ભાઈ મને રોટલો ખાવા દે ને તો બસ મારે તારો પગાર જોતો નથી. પણ મને ઘરમાં ખાવાય જ નહીં. મારા ઘરે આવે એટલે રોટલા મારા હાથે ઘડવા, પાણી મારે ભરવું, લુગડા ઈના ધોવા, મારા લુગડા ધોવા, લોટ મળવો આ બધું મારાથી ભાઈ બને નહીં. હવે આ ઉંમરે મારાથી કાંઈ પણ બની શકે નથી. આ ઉંમરે તો હું મરી જાઉં તો સારું. પણ એ તો હવે તમે ઘરે આવી ગયા એટલે નકર બાય આટું થઈને તો તમે મારી મોત કરી. તો અટાણે તમે મહંત છો કે નથી? હવે હું મેં જગ્યાની માલમાં મેં કહી દીધું કે હવે હું મહંત તરીકે રહેવાનું નથી. તમે મને બોલાવો મહંત તરીકે તમે બાય કરીને એટલે ઓલે કીધું હોય કે હવે તમે અહીંથી વ્યા જાવ એમ? ના એને કાંઈ કીધું નથી બિચારે. તો એને કાંઈ કીધું નથી. જગ્યામાં કામ હાલે છે ને એટલે જગ્યાની અંદર ઓલો નવગણભાઈ કરીને કોઈક મેયર છે એ જગ્યા સંભાળ્યા હતા. નવગણભાઈ ની રહેવાયા જગ્યામાં સમજ્યા. એટલે મેં કીધું તમે અહીં રહેતા હો તો તમારા મકાન બની જાય ને તે પછી મને તેડાવી દે. એટલે જગ્યામાં તો મને તેડાવી લે પાછો. છેક પણ હવે પાછા મહંત બનશો? પાછા વયું જ જવું જગ્યામાં. આને રજા જ દઈ દો તમે. જેમ ગમે એમ થાય છૂટી જ કરી નાખો. હા કેવી રીતે તમે છૂટશો? આ ડોકમાં ગાડીઓ નહીં કોઈ? હવે એ વખત જઈને ભલા માગતી પેન્શન માગે પેન્શન દઈ દો અડધું માય કીધું હું. પણ મને તો આમાંથી ગાડીઓ છૂટો કરો. નહીં તમે તમારા અહીંથી આ ગાડીઓ નાખ્યો મારા ભાઈ અટાણે 65 વર્ષે આ કરાય. મારે અહીં બહુ કર્યું. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે પણ તમારી પાસે આવવાનું કારણ હું કે પોલીસ સ્ટેશનમાં અરજી આપી સાથે સબૂત તમારું. તમે સાંભળો આ તમારામાં એને ફોન આવ્યો પછી તમારા પેલા તો કઈક પ્રેમની વાતો થઈ છે ને કે સીધું એમનામ લગ્નનું જ ગોઠવું?
ના એને લગ્નનું સીધું નથી ગોઠવ્યું. પછી તમે કઈક તમે કઈક અટાણે બોલો બુઢા પ્રેમ કઈક કર્યો હોય એમાં તો કઈક તમારે કઈ કઈ વાતો થઈ? મારી વાત સાંભળો. એ કદાચ રેકોર્ડિંગ ખોલાવાનું તો મારી વાતમાં એક જરાય ફેર નહીં, દોરા આવા ફેર નહીં હોય. મારી વાત વ્યવહારિક જ હશે, ગેરવ્યવહારિક નહીં હોય. અને મારી વાત કોઈ ખરાબ આદતથી વાત મેં કરી નહીં હોય. એમ નહીં પણ તમે ખોલાવા દો તમે રેકોર્ડિંગ. તમે આમાં શું થાય, હું હમણાં એને ફોન કરું સાંભળો. પછી ઈ એમ કહી દે કે આ મારી યાર આવી પ્રેમની વાતો કરતો તો, એ તો હું એને મારે શું કેવું એમ, એટલે તમારી કહાની શું છે એમ? કહાનીમાં મેં તમને દેવી હતી વાત કરી હતી. પછી એને તમે ફોન કર્યો પછી સીધું જ થોડી વાત થઈ ગઈ કે હાલો ભાઈ આપણે બે લગ્ન કરી લઈએ. એને ફોન કર્યો એટલે એક બે વખત ફોન કર્યો, પછી એને મેં કીધું તમારો શું વિચાર હતો, એટલે એ કે અમારો વિચાર આ છે. કીડીબેને મને વાત કરી છે, એટલે કીડીબેન કહેતી હોય તો આપણે આગળ વધીએ. એમની પેલા તમે કીડીબેનને ફોન કરતા કોઈને ફોન કરતા ને એ બધી ખાધોડ ગયું છે ને પૈસા ખાઈ જાય તમારે મારી યારે વ્યવહાર રાખવાનો. એમ નહીં, તમારે પછી તમારે બે મળ્યા હતા કે સીધા જ લગ્ન ગોઠવ્યા કે પેલા આવરો જાવરો કર્યો તો એમ? અમે મળ્યા નથી. મેં કીધું તારા જો ઈચ્છા હોય ને તો તું અહીં રાજકોટ આવતી રહે. એટલે રાજકોટ રેલવે સ્ટેશનમાં આવી, ત્યાં મને આવીને પગે લાગી. પછી સીધા પોલીસ સ્ટેશનમાં આપણે નહીં, આપણે સીધા વકીલ પાસે જઈએ. ઈ મને વકીલ પાસે લઈ ગઈ હતી. વકીલ પાસે લઈ ગઈ એટલે વકીલને શું ત્યાં 5-10 હજાર દઈએ એટલે આ સીધા લખાણ કરી દઈએ. એટલે વકીલ બલવાભાઈ કે છે ને એને સીધું લખાણ કર્યો. અને પરમદી વકીલની પાસે આવીએ છે કે મારો પતિ ગુમસુદા થઈ ગયો. મેં તો ગુમસુદા હો તો મેં તમારી હું ફોનમાં વાત કરું ભલામણા, હું પોલીસ સ્ટેશન જાઉં. હું ગુમસુદા થઈ ગયો નથી, હું એને મૂકીને આવતું રહ્યું છે. એનું કારણ છે મારાથી મારે સહન થતી નથી, મારાથી કોઈ પણ વસ્તુ સહન થતી નથી. હાજેપર બાપાને ત્યાં મંદિર હતા તમે ને, હાજેપર બાપા એ કઈ સદબુદ્ધિ નહોતી હતી કે આમાં પડાય કે ન પડાય? ભાઈ સદબુદ્ધિ તો તમે જે પૈસા હોય બાપા એમ નહીં. હાજેપર બાપા એક પાલન દાદા કોઈ તમે સદબુદ્ધિ નહોતી હતી કે 5 વર્ષે કરતો નહીં, આ તારું ઘરું પકડી લે. હવે કાંઈ વાંધો નહીં, હવે મારે કાંઈ કરવું નથી. હવે સાના મારા બાપલિયા તમને જે ઠીક લાગે રસ્તો કાઢો. અને પોલીસ તમે અહીંયા રામોદ આવી ગયા છો ને? હા તો રામોદ આવી ગયા, ત્યાં ઘરે આવો હાલો. હું અને મને તમે કંઈક દિવસ જઈને પછી તમારા ઘરવાળીના નંબર દો, આપણે વાત કરી લે હાલો. પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એ વાયરલ કરી નાખો મને કાંઈ વાંધો નથી. મારે કાંઈ એવી બીક નથી. એને જે કરવી ભલે મારી વાત કરે, કાંઈ વાંધો ના આવો હાલો. વાયરલ કરી જ નાખો એટલે જિંદગીની મારી પાસે બીજા કોઈની ઉપર સારો કરતી બંધ થઈ જાય. પણ આમાં સારો ઈને ક્યાં તમે આ ક્યાં કરવાની? આ તમે કીડી બેન ચડાવ્યા. આ મકોડા ને મોકલ્યો માલવે રે લેવા માલવીયો જાય, કીડી બિચારી કીડલી. આમાં એવું થયું છે. હવે એ સુરત વાળી બેન ની મને વાત કરવા દેતી નથી, નકર આગળ હું એને વાત કરું ને તો કઈ ખબર પડે કે એની યારે વાત કરવાની નહીં. એમને કીડીબેન ના નંબર છે કે નથી? કીડીબેન ના નંબર મારી પાસે નથી, આમાં નીકળી ગયા, મોબાઈલમાં હતા. તો આપણે કીડીબેન હારે વાત કરવી હોય તો હવે હું મોબાઈલમાં જોઈ હશે તમને વાપાય. હા તો તમે ઘરે આવો હાલો, હું જોઈ લઉં, હાલો પૂછી લઉં. અને આમાં છૂટાછેડા કરવા છે કે ભેગું કરવું? પાછું છૂટું થઈ જવું. બસ ઘરે આવી ગયા, આપણે ભેગું થવું નથી. હવે ઈ જાણા એનો રસ્તો જાણા, એને કાંઈ જે કાંઈ લેવું હોય ને એ કાંઈ લેવા બેવાનું કાંઈ મળશે નહીં 3 મહિનામાં. બરાબર. તમે હાલો આવો, હું જોઈ લઉં. અને આપણે આમાં માડીને ફોન કરીએ. અને હું અહીંયા ગોંડલ ડીએસપી ઓફિસ છે ને, મામલતદાર ઓફિસની બાજુ આપણે રેલવે સ્ટેશન આગળ, ત્યાં હું અરજી દેવો છું. છે આપણે ડીવાયએસપી સાહેબની ઓફિસ. આ અરજીની કોપી ડિટેલ છે, એક રજીસ્ટર અરજી કરીને અરજી. પણ મને એમ કે એમાં 28 તારીખે અરજી દેવો એટલે લગભગ તારીખ નખાણી ભૂલ થઈ ગઈ છે. એ બેન હતા અહીંયા પણ સમજ્યા, બેન કે સાહેબ ગયા છે રાજકોટ. કાંઈ વાંધો નહીં. હાલો હેલો, મેં વીરુબેન મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? હા મનસુખભાઈ રામોદ વાળા. મનસુખ, હા ઓલું ભાઈ અમે ઓલામાં જોઈએ છીએ ને, ઓલું ઓલું તમારું આ મોબાઈલમાં જોઈએ મનસુખભાઈ? હા ઈ મનસુખભાઈ. હા ભાઈ બહુ તમારા વિડીયો જોઈ. હા હવે તમારા ઘરવાળા છે ને કરશનભાઈ ચકુભાઈ ચાવડા. હા એનો ફોન હતો ધંધુસરથી. હા તે કઈક મને મારે છે ને આવું બધું હતું ને. હવે તમારો નંબર આપ્યો મને કે અમારું આવી રીતે છે
અને મેં 65 વર્ષે બીજું ઘર થતા હું થઈ ગયું ને આવી રીતે હું હેરાન થઈ ગયો ને હવે આમાં શું કરવું એટલે મેં કીધું ભાઈ મને કઈક શેનું છે ને એ જણાવો તો પૂછી જોઈએ શેના માટે હું હતું ને કેમ છે એમ. એટલે કઈક એમાં ભાઈ મારી હા મનસુખભાઈ પછી કે અમે 22 વર્ષ હા બોલ કઈક તમારા આ જે કઈક તમારું પ્રેમ પ્રકરણ કઈક આપણે ઓલા કઈક જગ્યાના કીડીબેન કરીને છે પૂછ્યું આ બાપા જે કરશનભાઈ ચકુભાઈ ચાવડા મૂળ છે બાંભણિયાના હા અને હાલ ગોંડલ રહીએ છે. હા અટાણે તમે કોના મકાનમાં રહ્યો છો ગોંડલ? અમે ચંદુભાઈ ચૌહાણ ના મકાન છે અને એટલે ખોડિયાર હોટલ છે ને ખોડિયાર રેસ્ટોરન્ટ હા એની પાછળ રહી. હા એટલે અત્યારે તમે કઈક હમણાં 2-4 દી પહેલા 2 જણા બેઠા હતા કે એના હાથમાં કે લાગી ગયું છે તેમાં કઈક જેતપુર પાટો બંધાયો ને એવું બધું. કોણ? તમે કઈક માર્યું હતું? ના રે ભાઈ હાવ ખોટી વાત છે. ના ડોલા એને કોઈ માર્યા નથી બાજ્યા નથી. જયારે અહીંથી ઘરેથી ભાગીને ગયા ને મંગળવારે તારે એનો ભાણેજ હતો અહીંયા. એનો ભાણેજ મહેમાન હતા. અમે 2 જણા હતા. ચા પીવાનું નામ લઈને નીકળાય કે હાલો હોટલ ચા પી આવી. તમે કીધું હાલો હું અહીંયા જાતી ત્યારે મેં કીધું હાલો હું આવું. તો એને ગાડી શરૂ કરી. મેં કીધું ગાડી ને શું કામ લઈ જાય અહીંયા છે હોટલ ક્યાં આખી છે. એટલે અત્યારે એવું કીધું કે ભાઈ હા ખરાબ તો ઈ કે મારે પેટ્રોલ પુરાવું. પેટ્રોલ પુરાવાનું બહાને ગાડીની કીટ મારી ને નીકળી ગયા સીધા ગોંડલ ભેગા. અને ઈ મારો એની બેનનો છોકરો મારો નણંદનો દીકરો થાય ભાણેજ થાય. ઈ ને હું અમે મામી ભાણેજ વાટ જોઈ રહ્યા હોટલ ચા પીવા માટે. પછી હું પેટ્રોલ પંપે જોવા ગઈ. બાજુમાં પેટ્રોલ પંપ છે હોટલ ની બાજુમાં. હું ત્યાં જોવા ગઈ. મેં કીધું આ તાર મામા હોય એટલે જોઈ લો. ત્યાં નહોતા. પછી છોકરાએ ફોન કર્યો કે મામા તમે ક્યાં છો? એટલે હું તો ગામમાં પહોંચી ગયો છું. પૈસા આવ્યા કે નહીં પેન્શન આવે ને ભાઈ એમ કે હું પેન્શન લેવા આવ્યો છું કે પોસ્ટ ઓફિસ આવ્યો કે નહીં એમ. તમારું મૂળ ગામ કયું છે? મારું મૂળ તળાજા છે. હું હાલમાં મુંબઈ રહેતી હતી અને મારી 65 વર્ષની તમારા 65 વર્ષ બીજું ઘર કર્યું કેમ કરતા? આ બધું ડોહીને હાંડીઓ કેમ હારી આવેલા? કઈ સમજાણું જ નહીં. મારે ભાઈ મારી મજબૂરીના હિસાબે મેં કર્યું. કેમ કે એને પેન્શન આવતું હતું અને મારે રહેવા આશરો નતો. હું મુંબઈમાં ભાડેથી રહેતી હતી. કામ કરીને ખાતી હતી. પછી અત્યારે મારી 62 વર્ષની ઉંમર થઈ તો મારા હાથ પગ હાલતા નથી. તો મને એમ થયું કોઈ પેન્શન વાળો માણસ મળે તો થઈ જાય આ ઉંમરે. આ ઉંમરે હવે તમે બીજા બાંધો ને આવું બધું થાય તો એ સારું ન લાગે ને. બાંધવાનું તો ભાઈ ઈ જ બહુ ઊભું કરે છે. એને કેમ કે અમે જો આ કામ કર્યું ને ત્યારે સુરત ની કોઈક બાઈ છે ઈ કે મારે બેન થાય એમ કેતા હતા. ઈ બાઈએ ને એને વાતચીત કરી છે મારે ઘરનું કરવું છે એમ. કીડીબેન કરીને છે. કીડીબેન ને તમને નંબર આપ્યા કીડીબેન? ઈ તો મને નથી ખબર ભાઈ. મને નામની નથી ખબર. સુરત ની મારી બેન છે એમ કેતા હતા. હું તો ઓળખતી નહીં. તમે પછી આને ફોન કર્યો? હા. તમે પછી આ કરશનભાઈ ને તમે ફોન કર્યો ને પછી તમે રાજકોટ રેલવે સ્ટેશન ભેગા થયા. પછી તમે રેલવે સ્ટેશન થી ઉતરીને આને તમે પગે લાગ્યા. હા એ બધું આખી મેટર આખી મને આટણ ફોન માં કીધી છે. હા પણ તમને હું ઈ જ કઉ છું પેલાથી કે ઈ બાઈએ 1 લાખ રૂપિયા માંગ્યો ભાઈ સુરત. એ જે એને આના ઘરગણાની વાત કરી ને કે મારે ઘરકું છે મને મારી અત્યારે તમારા બે ને બાદનું થયું છે મંગલસૂત્ર માંથી. તમે કીધું તું તારો પગાર લઈ દે અને મને મંગલસૂત્ર લઈ દે એવી તમારી માંગણી એને કીધી. હા પણ એ તમને હું પહેલેથી ડિટેલ બતાવું તો ભાઈ તમે સમજજો ને. આજ વચ્ચેથી વાત તમને નહીં ગળે ઉતરે. હું કરું છું એ તને સાંભળો. હા પહેલેથી એને હા તો એને ઈ બાઈ કે મને તું 1 લાખ રૂપિયા દે ભાઈ તો તારું કામ કરાવી દઉં. તો આને કરશન એમ કીધું કે હા તમને 1 લાખ રૂપિયા આપી મારે ઘરનું કરવું છે. પછી ઈ બાઈએ બીજી બાઈને કીધું કે એક ભાઈને કે 40,000 પેન્શન આવે ટેલિફોન ખાતામાં નોકરી કરે એવી મોટી ઉંમરની બાઈ હોય તો એને ઘરનું કરવું. તો ઓલી બાઈ એમ કીધું કે હા ઈ કે મારી પાસે એક છે બેન મુંબઈના ઈ નિરાધાર છે એકલા રહે છે કમાય ખાય ને એને કરવું છે પણ પેન્શન આવતું હોય તો કરવું.
કે સારું. તો એ બાઈ બે બાઈએ વાતચીત કરી તો એ બાઈ જે બીજી છે ને એ રાઠોડ છે. એ રાઠોડ બાઈ એમ કીધું કે મને હોનિયાની આંગોઠી નાખે તો હું આ કામ કરી દઉં એમ. તો એ તઈને મળ્યા પછી તઈને ફોનમાં વાતચીત કરી. કરશને એની બે બાયુએ વાતચીત કરી, નક્કી કર્યું. કરશને કીધું કે આ ઓલી બાઈને કે હું તને હોનિયાની આંગોઠી આપીશ, આ બાઈને કે હું તને લાખ રૂપિયા આપીશ, પણ એ બાઈ હારે મને વાતચીત કરાવો. તો એ બાઈ મારી હારે એને ફોનમાં વાતચીત કરાવી. ફોનમાં વાતચીત કરીને મને પૂછ્યું, મેં એને પૂછ્યું, મેં બાળ બચ્ચા શું છે? મારા બે દીકરા છે એ નોખા છે, દીકરી વિધવા છે એ નોખી છે, હું એકલો રહું છું, મને છોકરા વહુ હાંસવતા નથી, કોઈ હોટલાનું બટકું દેતા નથી. હું અત્યાર સુધી ધંધુસર કે કાંઈક કીધું ત્યાં મંદિરમાં હતો. અત્યારે બાપા જે જયંતિભાઈ છે ને ભાઈ આપણે કરશનભાઈ, કરશનભાઈ છે ને ઈ અત્યારે ધંધુસર અજેપર બાપાની જીગા છે પાલન દાદાની, એના જગ્યાના મહંત તરીકે હતા. હા એ તો જે હોય મને ખબર નથી. તમે બે 6 મહિનાથી ભેગા રહ્યો છો, તમે તો બે 6 મહિનાથી તમે લવ મેરેજ કર્યા? તો 6 મહિનાથી કર્યા ને? લવ મેરેજ નથી હો ભાઈ, કાયદેસર ના કર્યા લવ મેરેજ. હું એને ઓળખતી નથી. હું જયારે એનું ઘર બાર એટલે કોર્ટ લવ મેરેજ એટલે કોર્ટમાં લગ્ન કર્યા ને તમે? હા, વકીલ મારફત. એને લવ મેરેજ જ કહેવાય ને. લવ તો કોને કહેવાય મારા ભાઈ? પ્રેમ કરતા હોય ને છોડીઓ. મારી માં એને લવ મેરેજ. તમે કોર્ટ વજીતા કરો એને કોર્ટ મેરેજ કયો, લવ મેરેજ કયો, બધું એક જ કહેવાય. હા, તમે કોર્ટ વજીતા લગ્ન કર્યા છે. 65 વર્ષના લવ મેરેજ. એમાં આમાં એવું લખેલું છે તમારા કાગળમાં, તમારી ઉંમર કઈક આ ભાઈ ની 65 વર્ષ છે. એની જે હોય, મારી તો 62 છે. આપણે એટલે મૂળ બુઢા લવ મેરેજ છે એવું આમાં મેં જોયું ને વાંચ્યું હોય બાપા કે તમે લવ રાજકોટ કર્યા છે. શું કર્યું? કાગળ તમે રાજકોટ કર્યા છે ને લગ્ન? તો રાજકોટ નહીં, સાપરમાં કર્યા. હા, ઈ પણ રાજકોટમાં જ આવે ને માડી. એ મને ન ખબર હોય ને ભાઈ, હું અહીં રહું નહીં, મને ગામડા નામે ભાઈ આવડતા નથી. પછી સાંભળો, જો આણે મને કેવી રીતે ફસાવી, પછી ફોન મોલ બાઈઓ મને વાતચીત કરાવી એની હારે. એને આ બધી વાત કરી, છોકરાઓ હાંસવતા નથી. પછી મેં મારી વાત કરી, મેં કીધું મારે 7 ભાઈઓ છે, મારું કુટુંબ છે, હું ખાનદાનની દીકરી છું, પણ હું પહેલાથી મેં કીધું આવી રીતે એકલી રહેલી છું. મારો એક દીકરો હતો, દારૂ પીતો તો મરી ગયો. બધી મેં મારી કહાની એને કીધી, એની મને કીધી. પછી સાંભળો ખરા, પછી અમે બે હા આવેલા કર્યા. તો મેં કીધું હું પેલા જોવા આવું, મને ગમશે તો જ હું હા પાડીશ. પછી હું અહીંયા જોવા આવી તો આના કઈ ઘરનો રહેવા આશરો નતો, અને એના શરીર ને એના કપડા ને એની હાલત જોતા મને ગમ્યું નહીં ભાઈ. મેં કીધું મારે નથી કરવું. હું સીધી એના છોકરા છોડીના ઘરે ચા પાણી પીધા. હોટલમાં એ લોકો જમવા લઈ ગયા. મોટો છોકરો, એનો છોકરો, એના છોકરા વહુ બધા હારે હોટલમાં જમવા ગયા. ખાધું પીધું ને પછી હું સીધી મેં કીધું મારે જવું છે. મુંબઈની ગાડીઓનું પૂછ્યું કે મુંબઈની ગાડી રાતે 2 વાગ્યા આવે. ત્યારે મેં આ કરશનભાઈ છોકરાને કીધું ભાઈ મને તું રેલ ઓલા પર બસ ડીપો એ મેકી જાવ. પાછળ એ છોકરો વહુ ને કરશન ને બધા મને રેલવે સ્ટેશન ઓલા બસના સ્ટેશને બેસવાયો. પછી ત્યાંથી હું બસમાં બેઠી રાતે 7 વાગ્યે તો સવારે સુરત ઉતરી. સુરતથી હું મુંબઈ ગઈ. પછી મુંબઈ ગઈ પછી મેં આને કઈ ફોન કર્યો નહીં. મારે કરવું નહોતું, મને કઈ ગમ્યું નહીં એટલે મારે નહોતું કરવાનું. રહેવા આશરો જ નતો ભાઈ. તો ભાડા તો હું અહીંયા મુંબઈ ભાઈ ભરતી હતી. આના ઘરે આવીને ભાડે ભરવાની મારે શું જરૂર હતી? તો મેં ના પાડી. તા ઈ કહે છે કે એના છોકરા વહુ ને ગાયું દેવા માંડ્યા કરશનભાઈ. તમે જ આ મુંબઈ વાળી બાઈને ના પાડીને મારે કરવું છે ને ગમે એમ થાય એને લાવવી છે એમ. તો ઓલા કે બાપા અમે ના નથી પાડી. પછી મને ફોન કર્યો, હું કામ ના પાડો છો? મારા છોકરા વહુએ તમને ના પાડી. મેં કીધું નહીં, તમારા છોકરા વહુએ તો સારી જ વાત કરી પણ મને ગમતી વાત નથી. કે શું છે વાંધો? મેં કીધું તમારે રહેવા આશરો નથી અને તમે મને પસંદ નથી એટલે મારે નથી કરવું. ચોખ્ખી વાત છે ભાઈ. એના મોબાઈલમાં તમે તારે રેકોર્ડિંગ કરેલું છે ને બધું ખોલાવી અને તમે જોજો. મેં ચોખ્ખી ના પાડી. તો શું છે તમે જેમ કહો એમ કરવા તૈયાર છું. હું તમને હાથ જોડું, પગે લાગુ. અને ભાઈ ખોટે ખોટા હું રોવે મોબાઈલમાં ભાઈ. હું મુંબઈમાં ની અહીંયા મોબાઈલમાં રોવે, પગે લાગે, ઉલટી કરે ખોટા ખોટા. ઓ મારું નામ વીરુબેન છે. તો મને કે વીરુ તમારું ભગવાન સારું કરશે, માતાજી તમને
વર્ષના કરે મને હા પાડો ગમે એમ કરો. મેં કીધું ભાઈ જો મારા હાથ પગે હાલતા નથી, હું રળી શકતી નથી, મારે નથી કરવું. કે નહીં હું તમને રોટલો ઘડીને દે, હું તમારી સેવા કરી, હું તમે કયો એમ કરવા તૈયાર છું. તો મેં કીધું જો મારે રહેવા આશરો અહીંયા નથી, ત્યાં તમારે નથી, મકાન તમે લઈ દો એમ છો, મારા ખાતે મકાન લઈ દો તો આપણે આ કાંઈક વાત આગળ હલો. હા એ કે ઓલી બાઈએ ₹1,00,000 માંગ્યો, ઓલી બાઈએ આંગોઠી માંગ, તો મારે એને આંગોઠીને જ કેવી, ઓલીને ₹1,00,000 ને જ દેવો ને તમને 2 તોલાનું મંગળસૂત્ર લઈ દે, તમારા નામનું મકાન કરી દે અને પેન્શનમાં નામ ચડાવી. એ 3 વાતે એ કરશન બંધાણો ભાઈ. તારે મેં હા પાડી ને તો ચોખ્ખી ના પાડતી. એના છોકરા વહુ નહીં તમે તારે પૂછી લો ફોન કરી. તો મિત્રો તમે જોયું કે અમરેલી બાબળિયાના કરશનભાઈ ચાવડા અને વીરુબેનના અનોખી પ્રેમ કહાની કેવી રીતે ચર્ચામાં આવી છે. 65 વર્ષની ઉંમરે બંને એકબીજા સાથે પસંદ કર્યો હોવાનો તેમનો દાવો છે. આ ઉંમરે પણ જીવનમાં સાથ અને ખુશીનું મહત્વ કેટલું હોય છે તે તમે આ વિડીયોમાં જોયું. તમને શું લાગ્યું તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોજનો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. એન્ડ આવી જ મહત્વપૂર્ણ અને સાચી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.